પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તાલુકાના ભાલેજ ગામમાં ઉર્દુ સ્કૂલની જગ્યાએ બનાવવામાં આવેલી નવી શાળાના નવીનીકરણ અને બાંધકામ કાર્યને લઈને વિવાદ સર્જાયો છે। ગામના માજી સરપંચ તેમજ સ્થાનિક ગ્રામજનોએ બાંધકામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કરતા કામ અટકાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ નવી શાળાના બાંધકામ અને નવીનીકરણ દરમિયાન ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા નબળી હોવાનો આરોપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। સાથે જ બાંધકામના કામમાં નિયમો અને ધોરણોનું પાલન કરવામાં ન આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી। માજી સરપંચે જણાવ્યું હતું કે શાળાના બાંધકામમાં પારદર્શકતા જળવાઈ નથી અને કામની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે। જો હાલની સ્થિતિમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના અથવા જાનહાનિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં। તેમણે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તકનીકી તપાસ કરાવી કામની ગુણવત્તાની ચકાસણી કરવાની માંગ કરી છે। બીજી તરફ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ બાંધકામનું કામ રોકી દીધું હતું અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે રજૂઆત કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને ગુણવત્તા વિનાના બાંધકામને મંજૂરી આપવામાં નહીં આવે। ગ્રામજનો અને માજી સરપંચે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર આવી નિરીક્ષણ કરવા તથા સમગ્ર કામની સ્વતંત્ર તપાસ કરાવવા માંગ કરી છે। હાલ આ મુદ્દે ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર દ્વારા આક્ષેપોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં। ગ્રામજનોનો સવાલ છે કે જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય અને વિદ્યાર્થીઓને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। મારું નામ ઠાકોર મહેમૂદ મિયા નબી મિયા, ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6 નો સભ્ય છું અને માજી સરપંચ છું। ત્યારે મારી મિસિસ સરપંચ છે। આ અમારી એક ઉર્દુ સ્કૂલ હતી અને તોડી અને કન્યા શાળા માટે સ્કૂલ બનાવવામાં આવી છે। એક સ્કૂલનું કામ એકદમ તકલાદી કરવામાં આવેલું છે। મારા ગામના છોકરીઓનું ભવિષ્યનું સવાલ છે, એટલે આ કામ એકદમ તકલાદી હોવાથી અમે આ કામ બંધ કરાવીએ છીએ। એન્જિનિયરને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં એન્જિનિયર આવ્યો નથી અને કોઈ કામ બતાવતા નથી। પ્રિન્સિપાલને બી રજૂઆત કરી કે પ્રિન્સિપાલ આ કામ ખોટું થઈ રહ્યું છે, પ્રિન્સિપાલે બી એના પર કશું ધ્યાન આપ્યું નહીં। હું રૂબરૂ જઈને પ્રિન્સિપાલને આ કામ બતાવ્યું હતું, છતાં પ્રિન્સિપાલ બોલતો નથી। પ્રિન્સિપાલે પૈસા લીધેલા છે તો આ કામ એ કરે છે અને ચાલુ કરાવડાવ્યું। આજે કામ 2 દિવસ પહેલાં મેં કામ બંધ કરાવડાવ્યું હતું। પહેલાંથી જ્યારથી પાયા ચૂણા ત્યારથી હું ખેડીને આવ્યો છું ભાઈ આ કામ બરાબર નથી થતું, તો બી એ લોકોએ કામ ચાલુ રાખ્યું છે અને એકદમ તકલાદી સ્કૂલના છોકરાઓના ભવિષ્ય માટે અને ભાવિ માટે આ સ્કૂલનું કામ સારું થવું જોઈએ અને સ્કૂલ વ્યવસ્થિત બને તેવી મારી ખાસ અરજ છે। કોને કંઈ રજૂઆત કરી છે તમે લેખિતમાં કે લેખિતમાં કોઈને રજૂઆત નથી કરી, પણ અમે મૌખિકમાં પ્રિન્સિપાલને બી જાણ કરી કે ભાઈ તમારી સ્કૂલનું કામ તકલાદી થઈ રહ્યું છે, તમે આને આવીને સીધું જુઓ અને એન્જિનિયરને બોલાવડાવો। એન્જિનિયર આજ સુધી આવ્યો નથી અને કામ ચાલુ રાખ્યું છે। કોન્ટ્રાક્ટર તરફથી શું કહેવામાં આવ્યું તમને? કોન્ટ્રાક્ટર કશું કહેતો નથી અને કામ ચાલુ રાખે છે। એ કહે છે થાય એ કરી લેજો ભાઈ, કામ ચાલુ રહેશે। આગળ આ જો કામ ચાલુ રહેશે તો તમે આગળ શું કરશો? આગળ કામ ચાલુ રહેશે તો અમે આંદોલનના માર્ગે ચાલીશું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।